શ્રી ગણેશાય નમઃ. આજના વિડીયોમાં આપણે જેઠ માસના કૃષ્ણ પક્ષની ચતુર્થી એટલે ગણેશ સંકષ્ટ ચતુર્થી વ્રતનો મહિમા, તેની વિધિ અને વ્રતકથા સાંભળીશું. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. બોલો પ્રથમ પૂજનીય ગજાનન ગણપતિ મહારાજની જય. જેઠ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી કે જેને સંકષ્ટ ચતુર્થી કહેવાય છે, આ ચતુર્થીને ગણાધ્યક્ષાય ગણેશ ચતુર્થી કહેવામાં આવે છે. ગણાધ્યક્ષાયનો અર્થ થાય છે ગણોના અધ્યક્ષ, એવા શ્રી ગણેશ જે દેવોના અધ્યક્ષ કહેવાય છે. સંકષ્ટ ચતુર્થીના દિવસે ચંદ્ર દર્શનનો પણ વિશેષ મહિમા છે. ચંદ્ર દર્શન 3 જુલાઈ 2026 શુક્રવારે રાત્રે 10:04 આજુબાજુ થશે. ગામ શહેર પ્રમાણે ચંદ્રોદયનો સમય અલગ અલગ હોય છે. આપણા હિન્દુ ધર્મમાં સંકષ્ટ ચતુર્થીનું વ્રત એ વિશેષ મહત્વ ધરાવે છે. દરેક મહિનાની વદ પક્ષની ચોથની તિથિએ આ સંકષ્ટ ચતુર્થીનું વ્રત કરવામાં આવે છે. દરેક માસમાં 2 ચતુર્થીની તિથિ આવે છે, સુદ પક્ષની અને વદ પક્ષની. સુદ પક્ષની ચતુર્થીને વિનાયક ચતુર્થી અને વદ પક્ષની ચતુર્થીને સંકષ્ટ ચતુર્થી કહેવામાં આવે છે. આ ચતુર્થી તિથિના સ્વામી ભગવાન શ્રી ગણેશ છે. ચતુર્થીની તિથિ એ ભગવાન શ્રી ગણેશને અત્યંત પ્રિય છે, કેમ કે ચતુર્થી તિથિના દિવસે જ ભગવાન શ્રી ગણેશનો જન્મ થયો હતો. તેમજ તેમના લગ્ન અને તેમના ઘરે પુત્ર રત્નોનો જન્મ પણ ચતુર્થીના તિથિએ થયો હતો. આ જ કારણથી ભગવાન શ્રી ગણેશને ચતુર્થીની તિથિ અત્યંત પ્રિય છે. ચતુર્થી તિથિના સ્વામી ગૌરીપુત્ર ગજાનન ગણપતિ મહારાજ છે અને દરેક ચતુર્થી એ ભગવાન શ્રી ગણેશને સમર્પિત છે. એમાં પણ આ સંકટ ચોથનું વ્રત જે સૌથી પવિત્ર અને ફળદાયી માનવામાં આવે છે. આ વ્રત દર મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થીએ કરવામાં આવે છે. આજના દિવસે ભગવાન શ્રી ગણેશજીની સાથે સાથે ચંદ્રદેવનું પણ પૂજન કરવામાં આવે છે. ભગવાન શ્રી ગણેશની ભક્તિભાવપૂર્વક ઉપાસના કરનાર વ્યક્તિના જીવનમાંથી તમામ પ્રકારના કષ્ટ ધીમે ધીમે દૂર થવા લાગે છે. ઘરમાં સુખ શાંતિ વધે છે અને ધનની વૃદ્ધિ થાય છે. સંતાનને પ્રગતિ મળે છે, મનમાં શાંતિ પ્રાપ્ત થાય છે. ભગવાન શ્રી ગણેશ એ વિઘ્ન દૂર કરનારા દેવ છે. ભગવાન શ્રી ગણેશને બુદ્ધિ, વિવેક, જ્ઞાન અને શુભતાના પ્રતીક તરીકે પણ વર્ણવવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓથી લઈ અને વેપારીઓ, દરેક વ્યક્તિ કોઈ પણ શુભ કાર્ય કરે ત્યારે પ્રથમ પૂજનીય ભગવાન શ્રી ગણેશનું પૂજન કરે છે, તેમની સ્તુતિ કરે છે અને તેમને યાદ કરી અને દરેક નવા કાર્યની શુભ શરૂઆત કરે છે. સંકટ ચોથનું વ્રત પુરુષ, સ્ત્રી, વૃદ્ધ અને યુવાન બધા માટે શુભ માનવામાં આવે છે. ખાસ કરીને સંતાન સુખ અને દીર્ઘાયુષ્ય માટે માતાઓ આ વ્રત ખૂબ જ શ્રદ્ધાથી કરે છે. ઘણી જગ્યાએ તો લગ્નમાં વિલંબ થતો હોય, વ્યવસાયમાં નુકસાન થતું હોય, ઘરમાં કંઈ વાદ વિવાદ ચાલતો હોય, આરોગ્ય સંબંધી કોઈ સમસ્યા હોય, ત્યારે પણ આ સંકષ્ટ ચોથનું વ્રત શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે તો તેના સર્વ સંકટ દૂર થાય છે. ભગવાન ભોળાનાથની જેમ પણ ભગવાન શ્રી ગણેશ પણ ભોળા અને દયાળુ છે. તેઓ વૈભવ કરતાં ભક્તિથી વધુ પ્રસન્ન થાય છે. જો કોઈ વ્યક્તિ પાસે પૂજન સામગ્રી ન હોય અને માત્ર નિષ્ઠાપૂર્વક ભગવાનનું સ્મરણ કરે છે, ભગવાનને માત્ર દુર્વા એટલે કે ઘાસ આવે છે તે સમર્પિત કરી દે, તો પણ ભગવાન ગણેશ પ્રસન્ન થઈ જાય છે. સંકટ ચોથનું વ્રત 1 દિવસનું હોય છે. સવારે સૂર્યોદયથી રાત્રે ચંદ્ર દર્શન સુધી આ વ્રત રાખવાનું હોય છે. જેમાં ચંદ્ર દર્શન ન થાય ત્યાં સુધી ઉપવાસ કરવાનો હોય છે અથવા ફરાળ પણ કરી શકાય. ચંદ્ર દર્શન પછી જ અનાજ આરોગવાનું હોય છે, એટલે કે એકટાણું કરવાનું હોય છે. સંકષ્ટ ચતુર્થીના વ્રત માટે ચોથના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાનાદિથી પરવારી વ્રતનો સંકલ્પ કરવો. ભગવાન શ્રી ગણેશનું સ્થાપન કરી
ધૂપ દીપ નૈવેદ્યથી પૂજન કરવી અને આરતી કરવી, ભગવાન શ્રી ગણેશના મંત્ર જાપ કરવા અને આજના દિવસે ભગવાનને દૂર્વા જરૂરથી અર્પણ કરવા. તેમજ આજના દિવસે ભગવાનને લાડુનો ભોગ ધરાવો અને જો એ શક્ય ના હોય તો ગોળ પણ ધરાવી શકાય. તેમજ વ્રત કથા અવશ્ય સાંભળવી. રાત્રે ચંદ્રોદય થાય ત્યારે તેમના દર્શન કરવા અને અર્ઘ્ય આપવું અને ત્યારબાદ ભગવાન શ્રી ગણેશના દર્શન કરવા અને ત્યારબાદ જ એકટાણું કરવું. ભગવાન શ્રી ગણેશના મંત્ર જાપ કરવા તેમજ સંકટનાશન ગણેશ સ્ત્રોતનો પાઠ કરવો. ગણેશ અથર્વશીર્ષનો પાઠ કરી શકાય. તેમજ આજના દિવસે યથાશક્તિ દાન પુણ્ય કરવા અને પૂજામાં કે વ્રતમાં ભૂલ બદલ ક્ષમા યાચના કરવી. આમ વિધિવત ગણેશ સંકટ ચતુર્થીનું વ્રત કરવાથી ભગવાન શ્રી ગણેશ તેમજ ચંદ્રદેવના આશીર્વાદ પ્રાપ્ત કરી શકાય છે. વિઘ્નહર્તા દેવ ભક્તોના સર્વ સંકટ બાધા દૂર કરે છે અને જીવનમાં પ્રગતિ, ઉન્નતિ અને સૌભાગ્યની પ્રાપ્તિ કરાવે છે. હવે આપણે ગણેશ સંકટ ચતુર્થી વ્રતની કથા સાંભળીશું. સૂતજીએ વૈશાખ માસની ગણેશ સંકટ ચતુર્થીની વાત પૂરી કરી. સોનગાદી ઋષિઓએ કહ્યું, હે સૂતજી, આપ અમને હવે જેઠ માસની શ્રી ગણેશ સંકટ ચતુર્થી વિશે માહિતી આપો. ત્યારે સૂતજી કહે છે, હે ઋષિઓ, જેઠ માસની સંકટ ચોથને ગણાધ્યક્ષાય ગણેશ ચતુર્થી કહે છે. ગણાધ્યક્ષાયનો અર્થ થાય છે ગણોના અધ્યક્ષ. શ્રી ગણેશ સર્વદેવો ગણના અધ્યક્ષ કહેવાય છે. ઓમ ગણાધ્યક્ષાય નમઃ આ મંત્રના ઉચ્ચારણ સાથે ગણેશ પૂજન કરી અને સંકટ ચોથનું વ્રત કરવું જોઈએ. દયાદેવ બ્રાહ્મણની કથા આ વ્રત સાથે સંકળાયેલ છે. સતયુગમાં પૃથુ નામે એક રાજા થયો. તે ધર્માનુસાર રાજ્ય કરતો હતો અને રાજ્યનો કારભાર ચલાવતો. પૃથુ રાજાના રાજ્યમાં દયાદેવ નામે એક બ્રાહ્મણ રહેતો હતો. દયાદેવના 4 વેદપાઠી પુત્રો હતા. તેમના લગ્ન વિધિપૂર્વક થયા હતા. તે સર્વે ઘણા સુખથી જીવન વ્યાપન કરતા હતા. મોટા પુત્રની વહુએ પોતાની સાસુને એકવાર કહ્યું, બા, હું પિયરમાં શ્રી ગણેશ સંકટ ચતુર્થીનું વ્રત કરતી હતી. બા, મારી ઈચ્છા આ વ્રત કરવાની છે. આપ અને પિતાજી જો મને આજ્ઞા આપો તો આ વ્રત હું કરવા માંગુ છું. ત્યારે સસરાએ કહ્યું, વહુ બેટા, તમે સૌથી મોટા છો. વળી કોઈ પ્રકારનું કષ્ટ કે પીડા તમને સતાવતા નથી. વ્રત કરવાની કોઈ જરૂર નથી. ખાઓ પીઓ અને લહેર કરો. આ વાતના થોડા સમય બાદ તે ગર્ભવતી બની અને પૂરા દિવસે એક સુંદર પુત્ર રત્નની માતા બની. થોડા દિવસ પછી તેણે ફરીથી વ્રત કરવાની વાત કરી અને સાસુ સસરા પાસે અનુમતિ માંગી, પણ તેને અનુમતિ ના મળી. વ્રત કરવાનું કહેવા છતાં પણ વ્રત ન કરવા દીધું. તેથી ગણેશજી કોપાયમાન થયા. આથી તેમણે મોટી વહુના પુત્રને અદૃશ્ય કરી નાખ્યો. બાળક ખોવાયાના કારણે ઘરના સર્વે દુઃખી થઈ ગયા. સૌને દુઃખમાં ડૂબેલા જોઈ અને મોટી વહુ બોલી, હે પિતાજી, મેં આપને વારંવાર ગણેશ સંકટ ચોથનું વ્રત કરવા માટે અનુમતિ માંગી, પણ આપે મારી વાત હસી કાઢી. આથી ગણેશજી આપણા ઉપર કોપાયમાન થયા છે. હવે મને સંકટ ચતુર્થી વ્રત કરવાની આજ્ઞા આપો તો હું વ્રત કરું, જેથી મારો ખોવાયેલો પુત્ર પાછો મળે. દુઃખમાં ગરકાવ થયેલા સાસુ અને સસરાએ પુત્રવધૂને સંકટનાશક સંકટ ચતુર્થીનું વ્રત કરવાની અનુમતિ આપી દીધી. વહુએ એ વ્રતનો આરંભ કર્યો. હવે ગણેશજીએ બ્રાહ્મણનું રૂપ ધર્યું. તે દયાદેવના ઘેરે આવ્યા અને કહેવા લાગ્યા, હે ગૃહસ્થો, હું ઘણા સમયથી ભૂખ્યો છું. ભૂખના કારણે અશક્ત થયો હોવાથી ચાલી શકતો નથી. મને કંઈક ખાવાનું આપો. ત્યારે મોટી વહુએ બ્રાહ્મણને પ્રેમપૂર્વક આવકાર આપ્યો અને નવા વસ્ત્રો આપ્યા અને પ્રસન્નતાપૂર્વક જમાડ્યા. આથી બ્રાહ્મણ રૂપ ધરીને આવેલા ગણેશજીએ કહ્યું, દીકરી, હું બ્રાહ્મણનું રૂપ લઈને આવેલ ગણેશ છું.
હું તારા ઉપર પ્રસન્ન થયો છું. તું તારું મનોવાંછિત વર માંગી લે. ત્યારે મોટી વહુ બોલી, હે વિઘ્નહર્તા ગણેશજી, જો આપ મારા ઉપર ખરેખર પ્રસન્ન થયા હોય તો મને મારો ખોવાયેલ પુત્ર પાછો મળે તેવો વર આપો. ગણેશજીએ તથાસ્તુ કહી અને અંતર ધ્યાન થઈ ગયા. ટૂંક સમયમાં જ એક વટે માર્ગું એક બાળકને લઈ દયાદેવનું ઘર શોધતો શોધતો ત્યાં આવી પહોંચ્યો. દયાદેવે પોતાના પુત્રને ઓળખી લીધો અને છાતી સરસો ચાપીને આનંદિત થઈ ગયો. ઘરના સર્વે આનંદ પામ્યા અને ત્યાર પછી સૌએ સંકટનાશક ગણેશજીને પ્રણામ કર્યા અને તેમની સ્તુતિ કરી. ત્યાર પછી ઘરની સર્વ વ્યક્તિઓ તેમજ આડોશી પાડોશીઓ સર્વે સંકટનાશક ગણપતિનું વ્રત કરીને સુખ શાંતિ અને સમૃદ્ધિ પામ્યા. આમ ગણેશ સંકટ ચતુર્થીનું વ્રત સર્વ બાધા સંકટ હરનારું, સર્વ પીડામાંથી મુક્ત કરનારું, બુદ્ધિ, ચાતુર્ય, સૌભાગ્ય અને મનોવાંછિત ફળ આપનારું વ્રત છે. હે ગજાનન ગણપતિ મહારાજ, તમે જેવા મોટી વહુને ફળ્યા તેવું તમારું વ્રત કરનાર, કથા વાંચનાર, સાંભળનાર સર્વને ફળજો. બોલો શ્રી ગજાનન ગણપતિ મહારાજની જય. ગણાધ્યક્ષાય દેવની જય. જો તમને આજની આ કથા પસંદ આવી હોય તો એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આજની આ કથા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.